સુરાવલી સંગીત સંસ્થા આયોજિત આજના કાર્યક્રમમાં ઉપસ્થિત અતિથિ વિશેષ માનનીય રોહિણીબેન ઓઝા કે જેઓ સુરાવલી સંગીત સંસ્થાના કાયમી આમંત્રિત સભ્ય છે અને અમારા સંગીતના એન્સાઇક્લોપીડિયા છે એવા રોહિણીબેન ઓઝા, તેમજ જાણીતા સંગીત પ્રેમી અને સંગીત સમૃદ્ધ પરિવારના મોભી એવા શ્રી કિરીટભાઈ માંકડ કે જેઓ સિતારવાદક છે અને એમના સુપુત્રો જિજ્ઞાસુભાઈ અને જલ્પેશભાઈ તેમજ પુત્રવધુ ફાલ્ગુનીબેન પણ સારા સિંગર છે અને તાજેતરમાં જ જલ્પેશભાઈ અને ફાલ્ગુનીબેન જામનગરમાં એક ઇવેન્ટમાં એ નિર્ણાયક તરીકે સેવા આપેલ છે એવા શ્રી કિરીટભાઈ માંકડ તેમજ ભીખુભાઈ કુંદનભાઈ ઢેબર કે જેઓ જાણીતા કવિ છે, સંગીત પ્રેમી છે અને કેળવણી નિરીક્ષક તરીકે ફરજ બજાવી રિટાયર થયેલા છે, તેઓનું સૌ અતિથિ વિશેષ ત્રણેય મહાનુભાવોનું હું સુરાવલી સંગીત સંસ્થા વતી સ્વાગત કરું છું. તેમજ આજના કાર્યક્રમમાં સુરાવલી સંગીત સંસ્થા વતી જેમનું સન્માન કરવાનું છે એવા શ્રી કાર્તિકભાઈ બુચ કે જેઓ આ સંસ્થાના સેક્રેટરી તરીકે અને ખજાનચી તરીકે સેવા આપેલ છે, તેમનું પણ આ તબક્કે સંસ્થા વતી સ્વાગત કરું છું. તેમજ અત્રે ઉપસ્થિત સુરાવલી સંગીત સંસ્થાના કાયમી રાહબર અને મદદ કરતા અને સંગીત પ્રેમી એવા ડૉક્ટર શ્રી પ્રફુલભાઈ બરછા સાહેબનું પણ હું સ્વાગત કરું છું. તેમજ સુરાવલી સંસ્થાના આમંત્રણને માન આપી અત્રે પધારેલ સર્વે સંગીત પ્રેમી મહાનુભાવોનું આ તબક્કે હું સ્વાગત કરું છું. તેમજ આજના કાર્યક્રમમાં અત્રે ઉપસ્થિત સર્વે ગાયક કલાકારો તથા ઉપસ્થિત ઓર્કેસ્ટ્રાના તમામ મેમ્બરોનું પણ હું સ્વાગત કરું છું, જેમાં ગાયક કલાકારોમાં મેઘનાબેન ગાંગુલી, જલ્પેશભાઈ માંકડ કે જેઓને બધા ઓળખો છો, જોકે આ બધા કલાકારોને આપણે બધા ઓળખીએ છીએ, તેમજ ભાર્ગવભાઈ ભટ્ટ અને સલીમ ખાન પઠાણ કે જેઓ ડબલ રોલમાં છે, એ ગાયક તરીકે પણ એકાદ બે ગીત એમને સ્ક્રિપ્ટમાં છે અને કીબોર્ડ પ્લેયર પણ છે એવા સલીમ ખાન પઠાણ, તપનભાઈ પંડ્યા કે જેઓ તબલા ઉપર માસ્ટરી ધરાવે છે એવા તપનભાઈ, તેમજ પંકજભાઈ આમરણિયા કોંગો અને ઢોલક ઉપર એમના હાથ અજમાવે છે એવા શ્રી પંકજભાઈ આમરણિયા, પેડ ઉપર હિમાંશુભાઈ કુબાવત, તેમજ કીબોર્ડ ઉપર જાણીતા ખંભાળિયાના એડવોકેટ શ્રવણભાઈ જોશી અને ખાસ જયંતભાઈ શાહ જે અત્રે આવેલ છે અને એ જે ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર બેઠા છે એ ઇન્સ્ટ્રુમેન્ટ કોઈ પેટી નથી પણ કેઝોન નામનું ઇન્સ્ટ્રુમેન્ટ છે, એમેઝોન હોય છે એવું કાંઈક કેઝોન એવું ઇન્સ્ટ્રુમેન્ટ મેં પણ પહેલી વાર જોયું. પ્લીઝ જયંતભાઈ કંઈ જરાક એકાદ ઝલક બતાવી દો. કેઝોન એ તમે સ્વાગત કરી દેજો. અમારે અક્ષર જયંતભાઈ શાહ, તેમજ આ જે સાઉન્ડ આપણી પાસે આવી રહ્યો છે એવા સાઉન્ડના એન્જિનિયર, સાઉન્ડ માસ્ટર કૈલાસ સાઉન્ડના શૈલેષભાઈ ચાવડા તેમજ વિશાલભાઈ કછટિયા કે કારણ કે જેમના સાઉન્ડ સિસ્ટમ વગર આ પ્રોગ્રામ અધૂરો રહે છે. અને હવે વધુ સમય નહીં લેતા આપણે કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યા છીએ. આજનો કાર્યક્રમ સ્ક્રિપ્ટેડ કાર્યક્રમ છે અને આ સ્ક્રિપ્ટ જ્યારે તૈયાર કરી ત્યારે માનનીય નટુભાઈને આમંત્રણ આપવા ગયા અને સ્ક્રિપ્ટની વાત થઈ તો નટુભાઈ આજે બોમ્બે જવાના હતા પણ સ્ક્રિપ્ટ જોઈ અને એણે એમ કીધું કે નહીં ભાઈ, હું બોમ્બે જવાનો મારો પ્રોગ્રામ કેન્સલ કરું છું અને તમારા કાર્યક્રમમાં અચૂક હાજર રહીશ. પણ કમનસીબે ગઈકાલે જ એમનું દુઃખદ અવસાન થયું છે અને આજે આપણે વચ્ચેથી એમણે વિદાય લીધી છે. પણ આજના ગીતમાં સ્ક્રિપ્ટ છે એ
જ્યારે તૈયાર કરી ત્યારે જેમનું સન્માન કરવાનું છે એવા કાર્તિકભાઈ બુચ કે જેમની પસંદગીના ગીતો સ્ક્રિપ્ટમાં લેવામાં આવ્યા છે અને આ ગીતો સ્વર્ગસ્થ નટુભાઈની પસંદગીના ગીતો પણ છે. એટલે આજનો આપણો કાર્યક્રમ છે એ સ્વર્ગસ્થ નટુભાઈ ગણાત્રાને આપણે અર્પણ કરવા માગીએ છીએ અને નટુભાઈ ગણાત્રાને અર્પણ કરીએ છીએ. હવે આજનો કાર્યક્રમ શરૂ કરીએ છીએ. શરૂ કરતાં પહેલાં એક જે તબલા ઉપર તપનભાઈ પંડ્યા, ઢોલક ને કોંગો ઉપર પંકજભાઈ આમરણિયા, જ્યારે એમના હાથની કળા બતાવે અને સાથે સાથે સલીમ ખાન પઠાણ એ જ્યારે કીબોર્ડ ઉપર, આપણે સામાન્ય રીતે જ્યારે કાર્યક્રમ શરૂ થાય છે ત્યારે સિંગર કોણ છે, જલ્પેશભાઈ ગાય છે, આપણે જલ્પેશભાઈ સામે જોઈને આપણે ગીત આવડતું હોય એટલે આપણે એના ભેગા ગાઈએ. પણ જ્યારે પ્રિલ્યુડ ને ઇન્ટરલ્યુડ મ્યુઝિક આવે ત્યારે આ સલીમ ખાનના આંગળાનો કસબ કલામ જોવા જેવો છે. એકવાર સિંગર ગીત ગાતા હોય પણ સાથે સાથે સલીમ ખાન અને પંકજભાઈ જે તપનભાઈ પંડ્યા જ્યારે તબલા વગાડે ત્યારે એના હાથ અને આંગળા ઉપર પણ જરાક ધ્યાન દેજો, આપણે આનંદ આવી જશે, મજા આવી જશે. એવા સલીમભાઈ અને સલીમભાઈ નટુભાઈના એક પ્રોગ્રામમાં 50 ગીત એકસાથે પ્લે કર્યા હતા અને કાર્યક્રમ આપ્યો હતો. સામાન્ય સંજોગોમાં 30 ગીતની સ્ક્રિપ્ટમાં તો કાર્યક્રમ પૂરો થઈ જાય, પણ 50 ગીત નોનસ્ટોપ વગાડેલા એમણે. હવે આજના કાર્યક્રમનું શરૂ કરવા માટે કાર્યક્રમના એન્કર એવા શ્રી ડૉક્ટર રાજુભાઈ બરછાને વિનંતી કે તેઓ આજનો કાર્યક્રમ શરૂ કરે. થેન્ક યુ. दिल की आवाज भी सुन मेरे फसाने पे न जा, मेरी नजरों की तरफ देख ज़माने पे न जा, दिल की आवाज भी सुन. મિત્રો નમસ્કાર. આજનો આ દિલ કી આવાજ નો પ્રોગ્રામ આપણે આપણા આજના રાજકોટથી ખાસ આપણા જ ભૂતપૂર્વ ખજાનચી અને મંત્રી એવા કાર્તિકભાઈ નવલભાઈ બુચને પસંદગીનો કાર્યક્રમ આપણે સમર્પિત કરીએ છીએ. સાથે સાથે સ્વર્ગસ્થ નટુભાઈને પણ આપણે આ કાર્યક્રમ સમર્પિત કરીએ છીએ. કાર્તિકભાઈ બુચ જેઓ આપણા વર્ષો પહેલાં અહીંયા ખજાનચી રહી ચૂકેલા છે, થોડા વર્ષો પહેલાં જ અહીંથી સ્થળાંતર થયા છે, પણ એમની હર હંમેશ આપણને ગાઈડન્સ આ સંસ્થાને પૂરું પાડે છે અને એક હું તમને કહું એક આધાર સ્તંભ છે, પિલર છે આ સંસ્થાના. એવા કાર્તિકભાઈ બુચને ફરીથી આપણે તાળીઓથી નવાજીએ. એમનું આખું ફેમિલી, બુચ ફેમિલી, સાથે સાથે માકડ ફેમિલી અને ઢેબર સાહેબ. આજે એક મસ્તી કરી લઉં, આજે નાગરોનો પ્રભાવ આપણા પ્રોગ્રામમાં ખૂબ જ છે. આવશે, જશે, થશે, બહુ જ મજા કરીશું એવી આ ભદ્રમ ભાષામાં આજનો આ કાર્યક્રમ છે. બહુ બધી જમ્યા, થયું, થશે, આવા તો ઘણા બધા ઓલા છે. તો આજનો આ પ્રોગ્રામ આપણે સલીમ ખાન અને પઠાણની ટીમ આ પ્રોગ્રામ દિલ કી આવાજ ભી સુન એ સલીમ ખાનની ટીમ આપણે સૌને દિલ કી આવાજ એમના સાથી કલાકારો અને આપણા ગાયક કલાકારો સાથે આપણને સંભળાવશે. સલીમ ખાન એન્ડ ટીમ, દિલ કી આવાજ ભી સુન.
વાહ વાહ